ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે પણ સભાઓ કરવા જાય છે, ભાષણો કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતાઓને તેઓ આડે હાથ લે છે. ઉબુબુ જે તેમનો પ્રખ્યાત શબ્દ છે તેને લઈને તેઓ વાત કરે છે. ત્યારે આ બાબતે હવે લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરે ચૈતર વસાવાને શું ચીમકી આપી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ દિવસોમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે. વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેને તેમના આદિવાસી પટ્ટામાં એક અલગ પોતાની છબી બનાવી છે અને આદિવાસીઓના મુદ્દાઓને લઈને તેઓ જે આક્રમક બન્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના નેતાઓને તેઓ જે અવારનવાર આડે હાથ લેતા હોય છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપના ધારાસભ્યો પણ ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરે છે. ચૈતર વસાવા યુવાનોને ગેરમાર્ગે દોરતા હોય તેવા આરોપો પણ લગાવતા નજરે પડે છે. ત્યારે એક સભા દરમિયાન લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરનું નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં જેમ ચૈતર વસાવા આઈને ઉબુબુ સહિત જે નિવેદનો કરે છે તે મામલે તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે લોકો સુધી વિકાસના કામોની વાતો કરો ને, શું તમે ઉબુબુ કરીને જે કામ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો. સાથે જ અમે કરીશું તો તમારો રસ્તો બોલાવડાવી દઈશું, તે પ્રકારની વાત તેમણે સભામાં કરી. પહેલાં એ નાનકડો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ. એ અહીં આવે પેલો પાછો ચૈતર વસાવાને કે એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે. એમ તો અમુને બેડા ફાડતા આવડે છે, અમુયા હાલ આટલા છે, 2 મિનિટમાં રસ્તો ભૂલાડી દઈએ એમાં છે. પણ મિત્રો, આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા. જે રીતે આપણે આ વિડીયોમાં જોયું કે આ જે લીમખેડાના ધારાસભ્ય છે શૈલેષ ભાભોર, તેમનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને સીધી તેમણે ચીમકી આપી હોય તેવું પણ કહેવાય રહ્યું છે. તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. આદિવાસી પટ્ટાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાની વાત હોય કે હવે દાહોદ સુધી ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેઓનો પ્રભુત્વ છે તે વધતું જઈ રહ્યું છે. જે રીતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો આ વખતે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ આદિવાસી પટ્ટામાં જે કાઠું કાઢ્યું હોય તેવું કહેવાય રહ્યું છે. કેટલીક બેઠકો છે તે જીત મેળવી છે. ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા આ 4 જિલ્લાઓમાં ધારાસભ્ય ચૈતર વસાવાની અસર છે તે ખૂબ જોવા મળી હોય તેવું પણ કહેવાય રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે જે નિવેદનબાજીનો દોર ચાલી રહ્યો છે, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, ત્યારે હવે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા શું પ્રતિક્રિયા વર્તી આપે છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.